નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। એક નજર કરીએ આજની ટોપ 10 ન્યૂઝ પર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પહેલા ભાજપે 215 બેઠકો બિનહરીફ મેળવી છે। 68 નગરપાલિકામાં 196 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે। ભારત સરકારના જળશક્તિ વિભાગના જળસંચય અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેચ ધ રેન શીર્ષક હેઠળ રેન વોટર હાર્વેસ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। 350 થી વધુ વડોદરા ખાતે જે નીચાણવાળા વિસ્તાર છે, જેમાં વરસાદનું પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય છે, જેથી આ જે રેન વોટર હાર્વેસ્ટિંગ છે, જે વસ્તુ કરવાથી હવે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની શક્યતા બહુ ઓછી રહેશે। આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી, જેમાં આગામી રજૂ થનાર બજેટને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ છે, તો ટેકાના ભાવે ચાલતી ખરીદી અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। વડોદરાના સુભાનપુરામાં આવેલી જ્યોતનગર પાસે ઇલેક્ટ્રિક થાંભલામાં કામ કરવા માટે જીબીના કર્મચારી આવી પહોંચ્યા હતા। જીબીના કર્મચારીઓએ કામ શરૂ કરતાની સાથે જ અચાનક કરંટ આવતા તેમનું કરુણ મોત નીપજ્યું છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે લાઇન ચાલુ હોવા છતાં પણ કર્મચારીઓ કામ કરતા હતા, જેમાં જીબીના કર્મચારીઓની જે ગંભીર બેદરકારી સામે આવી છે। ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું। વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોની ગણતરી શરૂ કરવામાં આવી છે। ગાંધીનગરનું ગીર ફાઉન્ડેશન તેમજ વન વિભાગ તથા સામાજિક વનીકરણ તથા વોલેન્ટિયર્સની મદદથી આ મગરોની ગણતરી શરૂ કરવામાં આવી છે, જે 2 દિવસ રહેશે। વહેલી સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી, જ્યારે બીજા તબક્કામાં એટલે રાતે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી આ મગરોનું ઓબ્ઝર્વેશન તેમના દ્વારા કરવામાં આવશે। પેટલાદના સીમરડા ગામે કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે સુવર્ણ મહોત્સવનો પ્રારંભ થયો। પેટલાદના સીમરડા ગામે કૃષ્ણ પ્રણામી મંદિરમાં ભાવિક ભક્તોનો અને આયોજક મંડળ દ્વારા સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયું। વડોદરાના પારુલ યુનિવર્સિટીની લઈ જતી બસમાં 40 વિદ્યાર્થીઓ હતા। અચાનક બસ પલટી ખાતા અનેકો વિદ્યાર્થીઓ છે તે ઇજાગ્રસ્ત થયા હતા। 2 થી વધુ જે વિદ્યાર્થીઓ તે ઇજાગ્રસ્ત થયા, સાથે ડ્રાઈવર પણ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 5 જેટલા સક્રિય કાર્યકરોને સસ્પેન્ડ કર્યા। ભાજપમાં રહીને જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ છોટાઉદેપુર શહેર લઘુમતી મોરચાના પ્રમુખ ઇરશાદ હુસેન ખાલપા, સક્રિય સભ્યો રમજાની ફારૂક ફોદા, શર્મિષ્ઠા તડવી, મયુર ચૌહાણ અને શિલ્પાબેન દેસાઈને બહારનો દરવાજો બતાવતું ભાજપ। સસ્ટેનેબલ વોટર સોલ્યુશન ઉપર સુકલિન દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે સસ્ટેનેબલ વોટર સોલ્યુશન ઉપર સુકલિન દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। બુદ્ધિજીવો તેમાં એકત્રિત થશે અને આ સેમિનારને સંબોધશે। વડોદરા તેમજ પર્યાવરણને લાગતા તમામ પ્રશ્નોનું હલ આ સેમિનાર દ્વારા કરવામાં આવશે। તો દર્શક મિત્રો, આ હતી આજની ટોપ 10। હવે ફરી આવા સમાચારો જાણવા માટે જોડાયેલા રહેજો નેશન પ્લસ ન્યૂઝની સાથે। નમસ્કાર।